ખેડૂત મિત્રો નમસ્કાર। અત્યારે અમે મોટી વિવાર ગામમાં ગણેશભાઈના ખેતરમાં આવી ચૂક્યા છીએ। આપ જોઈ શકો છો આ એમનું ખેતર છે, બહુ સુંદર રીતે વાવેતર કર્યું છે। જે અત્યારે આપ જોઈ રહ્યા છો, અત્યારે જે છોડ તમને દેખાય છે તેનું નામ છે, શું નામ છે? વરિયાળી। હા નો મિત્રો, આજે વરિયાળી આપ જોઈ શકો છો, બહુ જ જબરદસ્ત એમને મહેનત કરી છે અને મહેનતનું તમે અત્યારે હાલ પરિણામ જોઈ રહ્યા છો। બહુ સુંદર રીતે વરિયાળી અત્યારે વિકાસ પામી ચૂકીને પૂછી લઈએ કે કઈ રીતે વરિયાળીનું વાવેતર કરવાનું અને કયા કયા સમયે તેમાં પાણી વાળવાનું ને રોગ આવે તો રોગ માટેની દવા કઈ રીતે છંટકાવ। નમસ્કાર। આપણા વરિયાળીનું વાવેતર કરવા માટે છોડવાનો ઉછેરવો બહુ મુશ્કેલ છે, તે બહુ મહેનત કરવી પડે છે। તેને ખડ અંદરથી કાઢી નાખવું પડે, ચોપીને તૈયાર કરવી પડે અને પછી ખેડ મારવી પડે, પાણી મૂકવું પડે, એ બધી માહિતી હોય અને એના થકમાં ખાતરે પણ નાખવું પડે છે। પછી કારિયો રોગ આવે, પછી મોલો આવે, પણ મોલો જ્યારે ગરમીનો દાડો આવે ને ત્યારે મોલો આવે, ઠંડી હશે ને તો લગન મોલો નહીં આવે, બરાબર? એટલે એના માટે દવાની તૈયારી રાખવી પડે છે અને પાણીની તૈયારી રાખવી પડે, ખાતરે નાખવું પડતું હોય છે। જ્યારે દોણો તૈયાર થાય કે ફૂલ તૈયાર થાય એ સમયે આપણે ખાતર નાખવાનું, ઈડિયા મૂકી દેવાનું પાટલાની અંદર, પછી પાણી મૂકી દેવાનું। પાણી મૂક્યા પછી ભૂમતું છે ને એ તૈયાર થઈ જાય। તૈયાર થયા પછી એ ભૂમતાના જે દોણા આવે, ફૂલમાંથી દોણા આવે, એ દોણા મોટા થાય અને જ્યારે સામાન્ય પોપટી કલર એનો પકડાય એ સમયે એને લણી નાખવાનો, ભૂમતો સારો જોઈ લઈ લેવાનો। એ દોડો તૈયાર થાય જ્યારે જઈને એના એક કટલો બનાવેલો હોય છે એના ઉપર નાખી દેવાનો, હુકવવાનો। વરિયાળીમાંની આપણને તકલીફ ના થાય, ઓછા વચ્ચે પણ મહેનત મળી રહે।